ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર 8 ખાતાવાળી અને ખતવણી. અગાઉના વિડીયોની અંદર વિદ્યાર્થીઓ આપણે દાખલા નંબર 5 ઉપરથી આમનોંધ ઉપરથી ખતવણી કેવી રીતે કરાય તે જોઈ ગયા હતા. બરોબર. એની અંદર આપણે સાદી આમનોંધ ઉપરથી ખતવણી કેવી રીતે કરાય તે જોઈ ગયા હતા. હવે જ્યારે સંયુક્ત આમનોંધ એટલે કે કોઈ એક જ આમનોંધમાં એક કરતાં વધારે ખાતા ઉધાર થતા હોય કે વધારે ખાતા જમા થતા હોય તેની ઉપરથી કેવી રીતે ખતવણી થાય તે જોઈએ આપણે. એના માટે સૌપ્રથમ દાખલા નંબર 6 માટે હું આમનોંધનું ફોર્મેટ દોરી કાઢું. દાખલા નંબર 6 કરીશું આપણે. દાખલા નંબર 6 એમાં કીધું છે આપણને આમનોંધ ઉપરથી ખાતવણીમાં જરૂરી ખાતા ખોલીને ખતવણી કરો. હવે અહીં આગળ આપણે સંયુક્ત આમનોંધ આવશે. સંયુક્ત આમનોંધ બધી ખતવણી કેવી રીતે થાય તે જોઈએ આપણે. તો પહેલો વ્યવહાર છે 1 એપ્રિલ 2016. 1/4/16 40,000 રોકડા અને 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. વિદ્યાર્થી અગાઉ પણ મેં તમને કીધેલું છે, ખાસ તમે આમનોંધ કેવી રીતે તૈયાર થાય એ ખાસ તમે ધ્યાનમાં રાખજો. શું આમનોંધ તૈયાર કરતા તમને આવડવી જોઈએ. બરોબર. તો 1/4/16 રોકડ અને ફર્નિચર ધંધામાં લાવીએ છીએ. તો આનું શું થશે? આપણે બે ખાતા ઉધાર થયા, એક ખાતું જમા થયું. રોકડા કેટલા છે? 40,000 અને ફર્નિચર છે 20. બાબત છે કે આમનો જોઈ લો તમે. પછી બાબત છે. બરોબર. બાબત છે શું આવશે? તો બાબત છે લખો રોકડ અને ફર્નિચર ધંધામાં લાવ્યા તેના. બરોબર છે. રોકડ અને ફર્નિચર ધંધામાં લાવ્યા તેના. બરોબર. ખ્યાલ આવી તે જોઈ લો એકવાર ધ્યાનથી.
સૌથી આગળ આપણે શું કીધું છે? બીજી તારીખનો વ્યવહાર છે 2/4/16 કે ₹36,000નો માલ 10% વેપારી વટાવી ધવલ સ્ટોર્સને વેચ્યું. તે પેરે ધવલ સ્ટોર્સે 15,000 રોકડા ચૂકવ્યા. આપણે 36,000નો માલ ધવલે વેચ્યો છે, બરોબર, 10% વેપારી વટાવશે અને તેમાંથી તેને 15,000 ધવલ સ્ટોર્સે રોકડા ચૂકવ્યા આપણને. એટલે માલ વેચ્યો છે, માલ જાય છે એટલે વેચાણ ખાતું જમા થશે, બરોબર, અને એ પેટે આપણને રોકડ મળે છે, એટલે રોકડ ધંધામાં આવે છે, બરોબર. એટલે રોકડ ખાતું ઉધાર થશે અને બાકી રહેતી ધવલ રકમનું ખાતું પણ ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર થશે અને તે વેચાણ ખાતે આવશે, બરોબર. તો પહેલાં આમનું તમને કહી દઉં. તારીખ કઈ છે? 2 તારીખ 2 સૌથી પહેલાં કેટલા રૂપિયાનો માલ છે? 36,000નો માલ છે, બરોબર. એના 10% વેપારી વટાવ કાઢી નાખવાનો, તો -3600 કાઢી નાખો, 32,400 આવ્યો, બરોબર. એટલે 32,400નું આપણે વેચાણ કર્યું. વેચાણ ખાતે લખવાનું 32,400, બરોબર. એમાંથી 15,000 આપણે રોકડા 32,400નો આપણે એને માલ વેચ્યો, 32,000 એમાંથી એને આપણને 15,000 રોકડા આપ્યા છે, બરોબર. બાકી રહ્યા 17,400. બરોબર. આવા વ્યવહારમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ, એકવાર ધ્યાન દીધું. ખાસ જ્યારે અડધો વ્યવહાર ઉધાર અને અડધો વ્યવહાર રોકડનો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. સૌથી પહેલા વેપારી વટાવવાન કરવાનું, પછી જે રકમ આપણને મળે છે તે રકમ લખવાની, બરોબર. બાબતે લખી નાખવું. ધવલ સ્ટોર્સને માલ વેચ્યો, તેણે રોકડ ચૂકવી તેના, બરોબર. જોઈ લો એ પર ખાસ ધ્યાનથી. બરોબર. આગળ જઈએ આપણે. ત્રીજી તારીખમાં શું કીધું છે આપણને? 18,000 બેંકમાં ભર્યા. રોકડા ભરે કેવું નથી કીધું, બરોબર. બેંકમાં ભરે છે, રોકડ ધંધામાંથી ગઈ, બરોબર. આપણે શું કીધું? આપણે તારીખ કઈ છે? ત્રીજી તારીખ. બેંકમાં રોકડા ભરેલા રોકડ ધંધામાંથી જાય છે, જાય એટલે જમા ક્યાં ગઈ છે? બેંકમાં, બરોબર. આપણે આમ શું બેંક ખાતે ઉધાર કે રોકડ ખાતે. ત્રીજી તારીખ
જોઈ લો એકવાર. બરોબર, બેંકમાં રોકડા ભર્યા બાબત છે. બેંકમાં રોકડ ભરી તેને. શું? બેંકમાં રોકડ ભરી તેના. બરોબર. પછી ચોથી તારીખનો વ્યવહાર. ચોથી તારીખમાં શું કીધું છે આપણને કે ધારા ટ્રેડર્સ પાસેથી 20,000નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો. જે પેટે 8,000નો ચેક આપ્યો. શું? ધારા ટ્રેડર્સ પાસેથી આપણે માલ ખરીદ્યો છે અને તેની સામે આપણે 8,000નો ચેક આપ્યો છે. બરોબર, માલ ખરીદ્યો છે એટલે અહીં પણ અડધો વ્યવહાર ઉધારનો છે અને અડધો વ્યવહાર રોકડ છે. તો આપણી આમાં શું થશે? ચોથી તારીખ માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર. બરોબર, અને ચેક આપ્યો છે એટલે બેંક ખાતે જમા અને બાકી રકમ રહેતી ધારા ટ્રેડર્સ ખાતે. તો સૌથી પહેલાં 20,000માંથી 12% વેપારી વટાવ છે. શું? 20,000નો 12% વેપારી વટાવ. તો 20,000ના 12% એટલે થાય 12 × 24 એટલે 2400 રૂપિયા થાય. માઇનસ 2400 રૂપિયા એ કેટલા? 17,600. એનો મતલબ આપણે 17,600નો માલ ખરીદ્યો છે. ખરીદ ખાતે 17,600. એમાંથી આપણે 8,000નો ચેક આપ્યો છે. બરોબર, એટલે 17,600માંથી આપણે 8,000 બાદ કરીએ એ કેટલા આવે? 9,600. જોઈ લો વિદ્યાર્થી પર. બરોબર, બાબત છે લખો. ધારા ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો, 8,000નો ચેક આપ્યો તેના. બરોબર, જોઈ લો એકવાર. બરોબર, ખ્યાલ આવી જશે. તમે જોતા જાઓ છો કે અહીંયા આગળ સંયુક્ત આમનું થઈ જાય છે. એટલે કે એક વ્યવહારમાં એક કરતાં વધારે કાં ઉધાર પણ થાય છે અને વધારે જમા પણ થાય છે. તેને આપણે સંયુક્ત આમનું તરીકે ઓળખીએ છીએ. બરોબર, હવે આગળ જઈશું આપણે. ત્યારબાદ કીધું છે આપણને 5 તારીખના વ્યવહારમાં ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી 5,000 તથા ઘર ખર્ચ માટે 4,000 બેંકમાંથી ઉપાડ્યા. આઈએમપી વિદ્યાર્થીઓ, આ વ્યવહાર ધ્યાન રાખજો. ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી ઉપાડ્યા છે. ઉપાડ્યા શબ્દ ઉપાડ ખાતું નહીં લખવાનું વિદ્યાર્થીઓ. ઓફિસ ખર્ચ ચૂકવ્યો નથી. શું?
માત્ર બેંકમાંથી ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે. હા, ઉપાડ ખાતો હશે ક્યાં? ઘર ખર્ચ માટે ઉપાડ્યા છે ત્યાં આગળ. બરોબર, પણ બીજું ધ્યાન રાખજો તમે ખાસ. ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે, ચૂકવ્યા નથી. બરોબર, એટલે અહીં આગળ રોકડ ધંધામાં આવે છે. ધંધામાં રોકડ આવે છે. આપણે રોકડ ખાતું ઉધાર કરીશું અને સાથે ઘર ખર્ચ માટે પણ બેંકમાંથી ઉપાડ્યા છે. તો એ ઘર ખર્ચની રકમ છે એ આપણે ઉપાડ ખાતે ઉધાર કરીશું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર, ખાસ ધ્યાન રાખી લેજો. અહીં આગળ સૌથી પહેલા તારીખ કઈ છે? 5 તારીખ. તો 5/4/16. બરોબર, રોકડ ખાતે ઉધાર ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે એ રકમ અહીં રોકડ ખાતે કેટલા? 5,000 અને 4,000. અહીં 5,000 અને 4,000. 9. બરોબર, બાબત છે લખવું. ઓફિસ ખર્ચ માટે અને ઘર ખર્ચ માટે. શું? ઓફિસ ખર્ચ માટે અને ઘર ખર્ચ માટે ધંધામાં બેંકમાંથી રકમ ઉપાડી તેના. શું ખ્યાલ આવ્યો? ઓફિસ ખર્ચ માટે અને ઘર ખર્ચ માટે બેંકમાંથી રકમ ઉપાડી તેના. ખાસ ધ્યાન રાખજો અમારા વિદ્યાર્થીઓ. બરોબર, જોઈ લો એકવાર. બરોબર, જોઈ લો. આગળ જઈએ આપણે. ત્યારબાદ 7 તારીખનો વિવાદ છે આપણને. ઓફિસ ખર્ચ 2200 ચૂકવ્યો. બરોબર, આપણે જે 5,000 રૂપિયા ઉપાડ્યા હતા ઓફિસ ખર્ચ માટે તેમાંથી બીજું છે 2200 ચૂકવ્યો ઓફિસ ખર્ચ. બરોબર, તેની અંદર તમે શું 7 તારીખનો વ્યવહાર ચૂકવ્યો છે. ઓફિસ ખર્ચ ખાતે ઉધાર એ રોકડ ખાતે. બરોબર, ચૂકવ્યો છે બાજે લખી નાખો. ઓફિસ ખર્ચના ચૂકવ્યા તેના. જોઈ લો એકવાર.
હવે વિદ્યાર્થીઓ આપણે જોઈ લઈએ આજે ટોટલ આપણે 6 વ્યવહાર કર્યા, બરોબર? આમનો તમને આવડી ગઈ છે લગભગ, હું માનું છું, બરોબર? સંયુક્ત આમનો તમને ખબર પડી ગઈ. હવે આપણે આ સંયુક્ત આમનોમાંથી ઘટવણી કેવી રીતે થાય તે જોવાનું છે, બરોબર? તો તમને કહી દઉં કે કેટલા ખાતા આવશે પહેલા, તો ફરીથી યાદ રાખી લેજો. એક ખાતું, દાખલા તરીકે રોકડ ખાતું, એકથી વધારે વખત આવતું હોય, વધારે વખત ઉધાર કે વધારે વખત જમા, તો આપણે એક જ વખત રોકડ ખાતું ખોલવાનું છે. શું? એક જ વખત આપણે રોકડ ખાતું ખોલવાનું છે. ખ્યાલ? તો અહીં આગળ ફરીથી કીધું છું કે એક ખાતું વધારે વખત ઉધાર થતું હોય કે વધારે વખત જમા થતું હોય તો એક જ વખત ખોલવાનું, અને એક ખાતું આપણે સહેજ મોટું બનાવવું. દાખલા તરીકે રોકડ ખાતું, તો કેટલી વખત ઉધાર થયું છે? 3 વખત ઉધાર થયું છે. અને કેટલી વખત જમા થયું છે? 2 વખત જમા થયું છે, બરોબર? એક ખાતું આપણે મોટું બનાવીશું. શું? એક ખાતું આપણે મોટું બનાવવાનું. ખ્યાલ તમને? એ ખાસ ધ્યાન રાખજો, જે ખાતું એક કરતાં વધારે વખત આવતું હોય તો તે ખાતું આપણે મોટું બનાવવાનું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર? શું? તો અહીં આપણે કેટલા ખાતા બનાવવા પડશે એ જોઈ લઈએ. આપણે રોકડ ખાતું 1, ફર્નિચર 2, મૂડી 3, રોકડ 1, ડબલ સ્ક્રૂસ 4, વેચાણ 5, બેંક 6, રોકડ આવી ગયું, ફરી 7, બેંક આવી ગયું, ધારા ટ્રેડર્સ 8, રોકડ આવી ગયું, 9, બેંક આવી ગયું, ઓફિસ ખર્ચ 10. તો અહીં આગળ આપણે 10 ખાતા બનાવવા પડશે. શું વિદ્યાર્થીઓ, ખ્યાલ આવ્યો? તો અહીં આપણે 10 ખાતા બનાવવા પડશે. ખબર પડી? ફરીથી એકવાર જોઈ લો. ખાતા એક નાખો, બધો નંબર લખી જ નાખવાના આપણે. એક ખાતું કેટલી વખત બનાવવું પડશે, બરોબર? જોઈ લીધું આપણે. રોકડ ખાતું વધારે વખત આવે છે તે ખાતું મોટું બનાવવાનું. ફર્નિચર, મૂડી બધું એક જ વખત આવે છે. બને ત્યાં સુધી આપણે રોકડ ખાતું, ખરીદ ખાતું, બેંક ખાતું અને વેચાણ ખાતું એ થોડું મોટું બનાવવાનું. બેંકમાં વધારે વખત આવે છે, જુઓ, બરોબર? એટલે રોકડ અને બેંક ખાતું મોટું બનાવવાનું આપણે, અને બાકીના બધા ખાતા આપણે નાના બનાવવાના. કુલ કેટલા ખાતા બનાવવા પડશે? આપણે 10 ખાતા બનાવવા પડશે, બરોબર? જોઈ લો એકવાર. બરોબર વિદ્યાર્થીઓ? તો આજે આપણે આટલું રાખીએ છીએ, અને આજના હોમવર્કમાં તમને આપું છું કે આ 10 ખાતા તમારે હોમવર્કમાં તૈયાર કરવાના છે, બરોબર? આજે આપણે આટલું રાખીએ છીએ.